મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું ને અત્યારે વાગ્યા છે 9 અને હારી જતા રહ્યા છે સાઈડ પર. તો હું અત્યારે કંઈ નવરી છું. નવરી એટલે કે ફોનમાં કામ કરતી હતી, વિડીયોને હું અપલોડ કરતી હતી. તો બાવ જાગી ગયું છે ક્યારનું 8 વાગ્યાનું. હારો એ જો નાની પાસે રમે છે અને હું થોડીક વાર અહીંયા લાંબી થઈ અને વિડીયો એડિટિંગ કરતી હતી અને મૂકતી હતી. તો કહે ને ચલો હવે આપણે કામ કરીએ, નાસ્તો કરવાનું બાકી છે, નાસ્તો કરીએ અને પછી મળીએ પાછા. ફૂલ લઈ લો. ફૂલ કોનું ફૂલ છે બાબુ? લઈ લો. જા સેન્ડલ પહેર લે જા. મારે નાસ્તો કરવાનો બાકી તો મમ્મી મને બનાવી દેશે નાસ્તો. પરોઠા અને ચાચો બનાવે છે. બે બનાવજે, બે. તે કર્યો નાસ્તો? તો ગાયને ગટું નીચે ગયું છે તો નાસ્તો બની જાય, નાસ્તો કરી લઈએ પછી આપણે મારી રૂમમાં કચરા પોતા બાકી છે, કચરા પોતા નાખી, બાકી બધું કામ ફિનિશ થઈ ગયું છે. તડકો જો તમને બતાવું. હા છે ને ગજબનો. અત્યારમાં આટલો તડકો છે તો સોચો 12 વાગશે તો કેટલો હશે ગજબનો. હું નાસ્તો કરવા બેસી ગઈ છું. જો ચા, પરોઠા અને ચેવડો. તો ચલો નાસ્તો કરી લઈએ અને ફટાફટ કામ ફિનિશ કરીએ. બહુ બધા કામ છે. એ ગટુ, તું ક્યાં ગયું તું? હમે ગયું તું? હું લેવા ગયું તું? કુકુ પાસે પૂરી હતી? પૂરી ક્યાં હતી પૂરી? અમાર ટોપી અહીંયા વાગ્યું. તને વાગ્યું ને? ગુલાબી સાડી એમ કયો. કબૂતર ક્યાં હતું? એને ક્યાં ઈંડું મૂક્યું? હમે મૂક્યું. કેવું હતું ઈ? નાનું નાનું. હાલ તો બહાર આય તો. હાલ 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 હાલ, બહાર નીકળ. હાલ ફટાફટ બહાર હાલ. હાલો હાથ દે દો. હાથ લાવો, હાથ લાવો. હાલો 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 હાલો. ટેબલું હાલ, ટેબલું. વાગ્યા છે 11:30 અને ગટુ રમે છે આમથી આમ. હોય એની પાછળ પાછળ દોડ્યા કરું છું ને મમ્મી કરે છે કબૂતરને છાયો. જો છાયો કરી દીધો કબૂતરને નાની. એ કબૂતરને હવે પવન આવશે. તાજો તાજો કેવો આવે? તાજો તાજો પવન આવે. જો ને પાણી દેવા ગયા છે. જો એને જો છાયો કરી દીધો ને કબૂતર બેઠું ને બાવ, એટલે કબૂતર બેઠું હોય ને તો પછી એને તડકો આવે, પછી એનું તપી જાય ટકો. વાગ્યા છે 12:30 ને રસોઈ બનાવી લીધી છે. રસોઈ બનાવીને ગરમી થઈ ગઈ એટલી બધી તો નાવા જ જવું પડ્યું સીધું, કેમ કે માથું નહોતું ધોયું. તો પછી અત્યારે હું માથું ધોઈને નાહી લીધું પાછું અને ગટ્ટુ ખાય છે અને પપ્પા ટીવી જોવે છે. અને બસ હું હવે આ હેર કોરા કરીને હું પણ હમણાં જમી લઉં ને પછી ગટ્ટુને આપણે સુવડાવી. ખીચી ખાવ, ખીચી બાબુ, બાબુ. તો જા કબૂતર છે ને માથે તડકો આવતો તો બિચારાને બહુ, તો મમ્મી એને માથે આ કપડું ઢાંકી દીધું છે કે તડકો લાગે ને બિચારાને. ઈંડા ઉપર બેસવાનું હોય એટલે કેવું મસ્ત બેઠું છે. પાણી મૂકી દીધું છે. વારે વારે મમ્મી પાણી આપવા આવે છે, કેમ કે આપણને ગરમી થાય તો એને બી થાય ને. નાયા કરે પછી ઢોળ્યા કરે. જો અહીંયા બધું કેવું ગંદુ કરે, પછી સાફ કર્યા કરવાનું આપણે. પણ હવે ઈંડું મૂક્યું છે તો આપણે કબૂતરને એમ કાઢી તો ન મુકાય, પાપ લાગે આપણને. ભલે બેઠું હે ને. કેવું દાંત કાઢે છે ટકલું હાડું. નાની વગર તો ઘડી કે હાલતો નથી. વાગ્યા છે 2. ગટુ સુઈ ગયું છે તો હું જમી લઉં. જમીને પછી સુઈ જાઉં થોડીક વાર. તો મળીએ
જાગીને પછી હું જમવા બેસી ગઈ છું ને બનાવ્યા છે કઢી ખીચડી અને રોટલો બી બનાવ્યો હતો, પણ મારે ખાલી કઢી ખીચડી જ ખાવાનું છે. તો જો કઢી ખીચડી અને મેં ભેળ બી બનાવ્યું છે. જો યમી કેમ કે મને એકદમ સ્પાઇસી કંઈક તીખું ખાઉં ત્યાં લગી મારું પેટ નથી ભરાતું, એટલે મારે તીખું કંઈક મારે જોઈએ. ચલો ખાઈ લઈ પછી સૂઈ જઈશ. તો વાગ્યા છે 4:30 ને મારું બધું જાગી ગયું. જાગીને બહાર ગયું અને મમ્મી મારા માટે ચા બનાવી, તો ચા લઈને આવી છે. તો જો હું ચા પી લઉં. અને કાલે છે ઈદ, તો હું મહેંદી લગાવતી હતી ત્યાં ગડ્ડું જાગી ગયું. હાથમાં ખાલી ટોપ્સ જ કર્યા છે, વચ્ચે કંઈક ડિઝાઇન કરી નાખું. એટલે મારી ઈદ હોય એટલે મહેંદી મને બહુ ગમે છે. એમ બી મને મહેંદી પહેલેથી જ ગમે છે, પણ કાલે ઈદ છે એટલે હું હર વર્ષે હું પૂછું, કેમ કે મારા માટે બધા તહેવાર ઇમ્પોર્ટન્ટ છે. ઈદ હોય કે પછી દિવાળી હોય ઓલ, કેમ કે હું હિન્દુ પણ છું, મુસલમાન બી છું, તમને ખબર જ છે. તો પછી હું મારા 2 તહેવાર બહુ મસ્ત રીતે મનાવું છું, કેમ કે મારે તો 2 તહેવાર મનાવવાના હોય. જો બાવ મમ્માએ મહેંદી મૂકી જો, એ તો જો રખડે. એ નાના હું કહે છે શું નો છે? ઓલો લો લાડવો તો વાગે છે 5:30 ને હું લગાવતી હતી મહેંદી. તો મેં એટલી બધી ખાસ નથી લગાવી, પણ જો જે લગાવી છે એ સારી લગાવી. અહીંયા શું લખ્યું છે વાંચતા આવડે તો કમેન્ટમાં કહેજો. બાકી જો સાદી ને સિમ્પલ મહેંદી કરી છે. અને જો વ્યૂ જોઉં તમે એક નંબર છે, હે ને મસ્ત લાગે છે. કંઈ નહીં, ચલો હવે કંઈક નાસ્તો કરીએ. અને હું વિડીયોમાં તમને બ્લેક મારું ફેસ દેખાશે, આમ થોડી કાળી થઈ ગઈ. અમે નાવા ગયા ને રેમ્બોમાં વોટર પાર્કમાં, તો ત્યાંથી આવ્યા પછીના બધા કાળા થઈ ગયા છે. ગટ્ટુ, હું, જાનુ, ક્રિનાલ, A to Z જેટલા મેમ્બર્સ ગયા હતા ને બધાની સ્કિન ડલ પડી ગઈ છે. તો એવું લાગે છે મારે વ્હાઈટ ટોન ને શું કહેવાય ડી-ટેન કરવું પડશે. ડી-ટેન કરી નાખી એટલે થોડુંક ફેસ હતું એવું ને એવું થઈ જાય, હે ને. ગટ્ટુ ક્યાં ગયો? ગટ્ટુ ઈ નત કાઢું એમાં કાંઈ ઈ એને જ નાખી હતી ચમચી તે દિવસે. યે આશીમ આવ્યું. કોનું આશીમ છે? તારું છે? જોજો બે ગયું. મમ્માને નહીં આપો? નાની ખવડાવે હાથે નથી ખાવું. એ આપ કઈ ગયું? એ આપ. વાગ્યા છે 6:30 ને હું નાસ્તો કરવા બેઠી છું. ગટુ બહાર નાસ્તો કરવાનો દે મને, એને ખાવું હોય પણ બધું એને ખવાય એવું ન હોય ને, તો પપ્પાએ મને પાણીપુરી લાવી દીધી છે. તો ચલો હું પાણીપુરી ખાઈ લઉં. ટાટા બાબુ. તમારો ફોન નામ પડ્યો જો રસોડામાં ફોન. તો વાગ્યા છે 8:30 ને હરી હજુ સાઈડ પરથી આવ્યા નથી. ફોન કર્યો થોડી વાર પહેલાં, તો મને એવું કીધું હાઈવે પર છું, પણ એની 1 કલાક થઈ ગઈ છે. તો પાછો ફોન કરીને પૂછે ક્યાં છે, ક્યાં ને કેમ લેટ કરું. ધરીને મેં ફોન કર્યો તો મને એવું કીધું તું નીચે આવું. નીચે હું પૂછો કોઈ કે LIC વાળા આવે છે, એની પાસેથી સ્લીપ લેવાની છે, કંઈક સાઇન કરવાની છે. તો અમે જઈ હું ને બાવ નીચે. હા મહેંદી છે, મહેંદી તારે લગાવી છે? હાલ જો એને મહેંદી લગાવીશ, તને લગાવી દેવો પછી. ક્યાં ગયા ગતું ના પાપા ક્યાં ગયા? તો વાગ્યા છે 10:30 ને જમી કાઢવીને અમે આવી ગયા છીએ રામલખન ને બેસવા. જો બેઠા ભૂગા જેવા બધા. જો આને ઘરે કોઈ હુવા નથી દેતું ને તો અહીંયા આવીને હુવે છે. પાછો બોલે છે હું હુઈ ગયો. હુઈ ગયા હોય માણસ ન બોલે, કેવું તો પડે ને મારે હુઈ ગયો એમ. જો પાછો ઊભો છો. આ જો આ એકલો આવે ને ઘરવાળી તો કોને ખબર ક્યાં હોય. ક્યાં ગઈ તાર ઘરવાળી? મજા નથી જો બીમાર છે, એનું ઈ ધ્યાન રાખે મારું હું ધ્યાન રાખે. અચ્છા એવું હોય, બહુ સારું. તો હવે છે ને આ ગેમ રમો છો ને, ગેમ ફોન લાવો. તમારે કાંઈક તો કરવું ને, પણ આમ મારી ગેમ ઉભી રહ્યો લોક મારી દો. મારી મારી દીધો લોક, અવાજ નહીં ખોટો. 8,000 રૂપિયા લાવો.
કેના 60,000 મોબાઈલ લીધો એ એના આને હવે 60 ને 60 નો આવે લ્યો 3 મારા ને 3 તારા હાલો 3 લાય તો 3 3 દે 3 15 મારા ને 3 નહીં 3 આવે હો ભાઈ એસી 3 આવે તો 300 લાય તો 300 લાય જો ફ્રોસ્ટિક ખાવી હોય તો આવો, ન ખાવી તો કાંઈ નહીં. બુટિયા હું લાવ્યો? કોને કીધાણો તું ફોનમાં? મેં વિડીયો મોકલ્યો, રેકોર્ડિંગ કરી મોકલી દે. જો બુટિયો ગયો એન ઘરવાળી બાંધે ને યાર, એટલે હમણાં ઘરે જઈને છે ને એ બાદ છે એની યાર, મને ખબર છે. વાગ્યા છે 11:30 ને અમે ઘરે આવી ગયા છીએ અને કાલે છે ઈદ, તો મારે વહેલું જાગવાનું છે, હરીનું ટિફિન બી બનાવવાનું છે ને સેવૈયા પૂરી એવું બધું બનાવવાનું છે. તો આપણે અત્યારે સૂઈ જાય, કેમ કે સવારે પછી જગાશે નહીં. તો કાલે જોજો નવા બ્લોગમાં શું થાય શું નહીં. કાલે ઈદ છે, જો કે હરી ફ્રી તો હશે ને, કે લઈ તો નહીં જાય, બહાર કામે જવાના છે, રાતે શાયદ ક્યાંક લઈ જાય તો જોશું, નકર ઘરે ને ઘરે આપણે ઈદ મનાવી લેશું. તો કંઈ નહીં, ચાલો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.